ડાકોરમાં પણ રણછોડરાયજીને હોળી રમાડવામાં આવી। યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવ ઉજવાયો। ભગવાન રાજા રણછોડ ભક્તો સાથે ધૂળેટી રમ્યા। સોના ચાંદીની પિચકારીથી ધૂળેટી અહીંયા રમાડવામાં આવી। ભક્તોની ઉપર પણ રંગોનો છંટકાવ કરવામાં આવ્યો। પૂજારીઓએ પહેલા ભગવાનની સાથે હોળી રમી ભગવાનને અલગ અલગ રંગોથી અબીલ ગુલાલથી રંગ્યા। બાદમાં કેસુડાના ફૂલથી તેના પાણીથી પણ ભગવાનની ઉપર સોના ચાંદીના પિચકારીથી રંગ નાખવામાં આવ્યો। ત્યારબાદ પૂજારીઓએ ભક્તો ઉપર પણ જે કેસુડાના ફૂલો છે તેનો વરસાદ કર્યો અને અબીલ ગુલાલનો છંટકાવ કર્યો હતો। આગણી પૂનમ અને 5 દિવસના મેળાનો આજે અંતિમ દિવસ અને ભગવાન રાજા રણછોડ અત્યારે ફૂલડોર પર બિરાજમાન થયા છે। બાળ સ્વરૂપ જે ગોપાલલાલજી મહારાજ છે તે ફૂલડોર પર બિરાજમાન થયા છે અને ભક્તો સાથે હોળી રમી રહ્યા છે। આ જે ભક્તો છે તે ભક્તો હવે ઘુમ્મટમાં જશે અને ભગવાનનું જે બાળ સ્વરૂપ છે ગોપાલલાલજી મહારાજ તેમની સાથે હોળી ધૂળેટી રમશે। કહી શકાય કે સેવક ભાઈઓના માધ્યમથી આજે ભગવાન છે તે આ ભક્તો સાથે ધૂળેટી રમી રહ્યા છે। મહત્વની બાબત છે કે હજારોની સંખ્યામાં જ્યારે ભક્તો ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પહોંચ્યા છે ત્યારે અહીં આગળ જે દ્રશ્યો છે તે દ્રશ્યો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ગઈકાલથી જ આ રીતના દર્શન કરી રહ્યા છે અને પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ ખડે પગે અહીંયા આગળ જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે આજે અંતિમ દિવસ છે મેળાનો ત્યારે હજારોની સંખ્યામાં આજના દિવસે હોત ભક્તો દર્શન કરશે રાજાધિરાજના। અત્યારે જે રીતના ભક્તો છે તે પોતાના ભગવાન એટલે કે ઘરે જે ભગવાન હોય છે તે ભગવાનને લઈ ભગવાન સાથે હોળી રમવા માટે આવ્યા છે ત્યારે કહી શકાય કે અનેક શ્રદ્ધા ભક્તોમાં અત્યારે જોવા મળી રહી છે। મહત્વની બાબત છે કે ભક્તો સાથે આપણે વાત કરીશું। ક્યાંથી આવો છો? અમદાવાદ રણછોડપુરા। શું કહેશો? અત્યારે ભગવાન ધૂળેટી રમી રહ્યા છે અને હવે તમે ભગવાન સાથે ધૂળેટી રમશો। બસ બહુ આનંદ આવે, બહુ મજા આવે, ભગવાનના દર્શન કરીએ બહુ મજા આવે છે। આપણી સાથે બીજા એક ભક્ત જોડાયા છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો? અમદાવાદથી। ભગવાન સાથે હવે ધૂળેટી રમશો, કેવો આનંદ હશે? હવે ભગવાન સાથે પણ ધૂળેટી રમશો ને બહુ આનંદ લેશો, જીવનભર યાદ રહેશે કે રાજા રણછોડ રાય જે એટલા ઉત્સાહિત છે એટલા જ અમે પણ આજે ઉત્સાહિત છે અને આજનું પર્વ એવું છે કે આખું વર્ષ એ રીતના ઉત્સાહિત ચાલુ રહે એ માટે। ગોપાલલાલજી મહારાજ બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે જે ગોપાલલાલજી મહારાજ છે પોતાના ઘરે જે સેવા કરતા હોય છે તે જ ગોપાલલાલજી મહારાજને આજે ભગવાન સમક્ષ લઈને આવ્યા છે। એવા ભક્ત સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મનોજભાઈ। મનોજભાઈ ક્યાંથી આવો? અમદાવાદથી। અત્યારે ભગવાન સાથે ધૂળેટી રમશો, કેવો આનંદ થશે? એકદમ ખૂબ આનંદ થશે કે રાજા રણછોડરાયજીના દરબારે આવીને એમની સાથે ધૂળેટી રમવાનો આનંદ મળશે। કહી શકાય કે આનંદનો પાર નથી। ભક્તો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે નિજ મંદિરમાં ઘુમ્મટમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભગવાન સાથે હોળી રમવા માટે તત્પર થઈ રહ્યા છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર।